હવે મહેશાનજી, આપણે હવે પદ સાંભળીશું. હા. આજે ઉમેશભાઈનો ટર્ન છે. હા ઉમેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો ઉમેશભાઈ. દીપકાનજી મૂકો છો ને? જય સચ્ચિદાનંદ. દીપકાનજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મૂકું છું 1 મિનિટ. સર્વે મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણે દીપકાનજી પદ મૂકે છે. ઓકે ઉમેશભાઈ. હા. શરૂ કરું. હા. જય સચ્ચિદાનંદ. હે માડી તારા દર્શન કાજે આવે જે શ્રદ્ધાળુ તેની મિન્નત પૂરી કરીને અંતે મોક્ષને માર્ગ મોકલજો. હે અભિલાષાઓ પૂરી હો, દર્શન દેજો અમને આશા પુરામાં. સુણજો વિનતી, સુણજો દિલની વિનંતમાં, દર્શન દેજો અમને આશા પુરામાં. પ્રાકૃતિક સહજતાને શક્તિ ઉભારજો, દીનહીન દયામણા જીવતર ઉદ્ધારજો. મધુર મીઠાશ ફેલાવો વિશ્વમાં, દર્શન દેજો અમને આશા પુરામાં. આપના કાયદા તોડ્યા આપના કાયદા તોડ્યા હોય ભૂલથી, માફ કરજો માતાજી શીખવ્યું અનુભવથી. અવગણ કાઢજો દાસાનું દાસના, દર્શન દેજો અમને આશા પુરામાં. મનોવચન દેહ બળ સર્વાંગી ખીલવજો, જગત કલ્યાણકારી શુદ્ધ દશા બક્ષજો. વિશ્વ સમેટાઈ જાય સાચી સમજણમાં, દર્શન દેજો અમને આશા પુરામાં. વાસનાઓ વિલય થશે માતૃભક્તિ નૂરમાં, કષાયો એ માળા પડે પવિત્રાઈ પૂરમાં. દિવ્ય દ્રષ્ટિ પ્રગટ કરો સહજ કેવળ જ્ઞાનમાં, દર્શન દેજો અમને આશા પુરામાં. આશાના પૂર આજે ઉમટ્યા છે ઉરમાં, ઉર્મિયો મસ્ત બની ભક્તિની ધૂનમાં. આત્મા જાણે વ્યક્ત થયો ઘૂમ્યો બ્રહ્માંડમાં, ઘૂમ્યો બ્રહ્માંડમાં. દર્શન દેજો અમને આશા પુરામાં. આંજણ આજે દિયો દ્રષ્ટિ નિર્દોષના, નિજ દોષ ક્ષય કરો અક્ષય બોધમાં. અંધારા બેદાઈ જાય દીપકની જ્યોતમાં, દર્શન દેજો અમને આશા પુરામાં. કડવી મીઠી ફાઇલ માં રહે અમને સમતા,
આત્મભાવે વિશ્વ સંગે હોજો નિસંગતા દિવ્ય ચક્ષુ ઉપયોગે સિદ્ધ હો અભેદતા દર્શન દેજો અમને આશાપુરામાં પ્રકૃતિથી પાર કરો છે વિદ છેલ્લી હૃદય ઝંખના મહામુક્ત દશા આપો જાગૃત સત્સંગમાં આયખું નિર્જરાઓ નિષ્કંપ સમાધમાં દર્શન દેજો અમને આશાપુરામાં સત્યનિષ્ઠ ભક્તિથી અહંકાર ઓગળે વીતરાગ સન્મુખે પાણો એ પીગળે મમકાર મીટી જાય ચેતન વિજ્ઞાનમાં દર્શન દેજો અમને આશાપુરામાં માનતા માને તેને સહયોગ આપજો પ્રત્યક્ષ દર્શનનો સંયોગ લાવજો જીવાત્માના ત્રિકરણ રાખજો દુરસ્તમાં દર્શન દેજો અમને આશાપુરામાં આશા પૂરી કરે એનું નામ આશાપુરા દુનિયામાં ભટકંતા મનુષ્યો છે અધૂરા શ્રદ્ધા છે શૂન્યથી લઈ જજો પૂર્ણમાં લઈ જજો પૂર્ણમાં દર્શન દેજો અમને આશાપુરામાં કચ્છના રણમાં વિરડો માતાનો મઢ ભક્તોના આત્મા ઠારો સામૂહિક દાદા સંઘ આશીર્વાદે આશાપુરા સચ્ચિદાનંદમાં દર્શન દેજો અમને આશાપુરામાં દર્શન દેજો અમને આશાપુરામાં સુણજો દિલની વિનંતમાં દર્શન દેજો અમને આશાપુરામાં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કેવી રીતે આ પદ લીધું પદ આપણો જે ચૈત્ર માસ ચાલતો હતો ને તો ચૈત્ર માસમાં માતાજીનું પદ આશાપુરા માતાનું પદ મારે ગાવું હતું ગયા અઠવાડિયાથી પેલો સત્સંગ આપણો મિસ થયો એટલે હા એટલે લાંબુ ખેંચાયું પણ ચૈત્ર મહિના માતાજીની ભક્તિના ભાવ રૂપે આ યાદ કર્યું પદને સરસ કોઈ પર્ટિક્યુલર લાઈન સમજવી છે હા એક તો ઘણું બધું છે આપના કાયદા તોડ્યા આપના કાયદા તોડ્યા હોય ભૂલથી માફ કરજો માતાજી તો બધા આપતા પુત્રો અને આ બધા મહાત્માઓની હાજરીમાં ભૂલોની માફી માંગવી છે પછી વિશ્વ સમેટાઈ જાય સાચી સમજણમાં એ પણ આપણા બધા મહાત્માઓની સાક્ષીમાં આપતા પુત્રોની સાક્ષીમાં માતાજીને અને દાદાને પ્રાર્થના છે કે આ ઉમેશનું વિશ્વ સમેટાઈ જાય સાચી સમજણમાં પછી આ એક મહત્વનું મને લાગ્યું કડવી મીઠી ફાઇલોમાં રહે અમને સમતા એ પણ એક પ્રાર્થના છે બધાને અને દાદાને પ્રાર્થના છે કે એમને કડવી મીઠી ફાઇલોમાં અમને સમતા રહે અને સતત દાદાનું જ્ઞાન જાગૃતપણે એમને વર્તાય ક્યાંય ચૂકાય નહીં અને પાછળથી પ્રતિક્રમણ કરવું પડે એવું પણ નહીં તરત હાજર રહે એવી પ્રાર્થના એવી અમારી ભાવના છે એટલે આ પદ વિશે મહેશ આનંદજી જેટલી તમે સમજ આપો એટલી એમને તો ઓછી છે તો એ સમજાવો અને બીજું
દાદાને જે અ, અ, માતાજીનું અનુસંધાન હતું આશાપુરા માતાનું, એના વિશે પણ કહો. હમ. દાદાજી તો દાદાજી કહેતા હતા ને, અમે એકના એક લાલ છે. અંબાલાલ નામ પડ્યું ને, માતાજીએ બાધા રાખેલી. હાજી. એમની માતાજીની કૃપાથી આ જન્મ થયેલો. અંબાલાલ નામ એટલે પાડ્યું. અને આ માતાજી ની ભક્તિથી આપણી પ્રકૃતિ જે ઇમોશનલ હોય, કપટવાળી હોય, અસહજ હોય, એ કંઈ પણ આડું અવડું કરનારી હોય, ડિપ્રેશન વાળી હોય, તો કે આ પ્રકૃતિ આપણી દાદા ભગવાન કહેતા હતા અમારી સહજ હતા, કે છે આત્મા તો સહજ જ છે, અમે અમારી પ્રકૃતિ એવી જ્ઞાનથી ભક્તિથી સહજ થઈ ગઈ. એટલે આપણને મોટું માતાજીની ભક્તિથી શું ફાયદો થાય? આપણી સહજતા, વ્યવહારની સહજતા, અને જ્ઞાનમાં પણ એ વ્યવહારની સહજતા બહુ જ ઉપયોગી થાય. એટલે પ્રકૃતિનું આ વિજ્ઞાન છે. એવું કહે છે ને, પાર્વતી અને શિવ. પાર્વતી એટલે પ્રકૃતિ ને શિવ એટલે શુદ્ધ આત્મા. એટલે આ પ્રકૃતિને ખૂણો ખાંચરા જે છે ભૂલો વાળી, એ ભૂલો ભાંગવા માટે આ પ્રકૃતિ કે છે માતાજીની, પાર્વતીની, અંબા માતાની, બધા માતાજીની ભક્તિ કરવાથી પ્રકૃતિ દોષ રહિત બને, સહજ બને, કાંટા રહિત બને. એટલે આ પાર્વતી એટલે પ્રકૃતિ. માતાજીની ભક્તિ કરવાથી આપણી પ્રકૃતિ ભગવત રૂપો બને, ભગવત ગુણો પ્રગટ થાય. એ દાદા ભગવાનના બધા ભગવત ગુણો પ્રગટ થયેલા. અને ભગવાન તો અંદર હોય એવું જ્ઞાન પ્રકાશ, એવા ભગવત ગુણો પ્રગટ થયા તો લોકોના કલ્યાણના નિમિત્ત બન્યા. હવે આપણી પ્રકૃતિ ભગવત રૂપે ક્યારે? તો કે જ્યારે આપણે માતાજીની સુંદર ચૈત્ર મહિનામાં આપણી ભક્તિ કરીએ, તે ભગવત રૂપ થયા કરે. બરાબર? અને આશાપુરામાં અને આશાપુરી માતા કે અંબા માતા, હા એ અલગ અલગ ને? હા, એટલે અલગ અલગ, જેવી રીતે પાર્વતી માતા, દુર્ગા માતા, આ બરાબર. દેવ દેવીઓ હોય બધી. બરાબર. બધા દેવ દેવીઓ છે, દેવો અને દેવીઓ. એટલે દરેક માતાજીનું સ્વરૂપ એટલે શું? કેવી પ્રકૃતિ ભગવત રૂપે થાય એટલે આપણે માતાજી કહીએ. એટલે ભદ્રકાળી માતા નથી દાદા ભગવાનના ગામમાં? દાદા કહેતા હતા ને, ભદ્રકાળી માતાની કૃપા આ ભાદરણ ગામ પડ્યું. એટલે દેવ દેવીઓ હોય, બધાના નામ અલગ અલગ હોય. બરાબર. પણ સાયન્સ શું છે કે જે પ્રકૃતિ ભગવત રૂપે નિજરે તે દેવગતિમાં જાય, દૈવી થાય, દેવ થાય, દેવો થાય. તો બધા જેટલા નામ છે એટલા બધા પ્રકૃતિની જે સહજ થઈ ગયા છે, દૈવી ગુણ પ્રગટ થયા છે, એવા માતાજીના બધા મહિષાસુરી માતા, આશાપુરી માતા, દુર્ગા માતા, એમના બધા સ્વરૂપ છે. એ દરેક સ્વરૂપના એના ગુણો છે. એટલે આ રીતે જેવી ભગવત રૂપ પ્રગતિ થાય તો ભગવત ગુણો પ્રગટ થાય, એવા અંદર એમને નામ પડે. બરાબર. પણ મુખ્ય દેવ દેવીઓને આપણે નમસ્કાર કરે છે. એમના ગુણો, એમની ભક્તિ, એમની ભજના આપણામાં પ્રકૃતિમાં આવે એટલે આપણે એમની ભજના કરવાની છે, એવું દાદા ભગવાને બતાવેલું. કે કંઈ પણ વિધાના થઈ ગઈ હોય, કંઈ પણ સાધના થઈ ગઈ હોય, એટલે જાત્રામાં આપણે કેમ જવાનું? કે આ બધા સંજોગ કેમ ભેગા થાય? કે આપણે માફી માગવાની.
એના કાયદા તોડ્યા હોય, કંઈ અવળું બોલ્યા હોય, અસાધના થઈ ગઈ હોય, આપણે માફી માંગવાની. આપણે માફી કોની માગીએ છીએ? આપણી જ પ્રકૃતિની આપણે ભૂલોની માફી માંગીએ છીએ. જે બરાબર. ભૂલ થઈ ગઈ હોય, જે જાત્રામાં કે જે માતાજીના સ્થાનકમાં હમ. કંઈ પણ અવળું થઈ ગયું હોય, હમ. અવિનય થઈ ગયો હોય, જે જગ્યાએ શોભે તે જગ્યાએ આપણે આપણું વર્તન અવળું નીકળ્યું હોય, વિચાર અવળા નીકળ્યા હોય, ગમે તેમ બોલ્યા હોય કે આ મંદિરના ઠેકાણા નથી, આ સંસ્થા બરાબર નથી, આ દેવસ્થાનક બરાબર નથી, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. આપણે આપણી બુદ્ધિથી બોલ્યા આપણે કે વિચાર્યું, કેવું વર્તન થઈ ગયું. એટલે આપણી ભૂલની જ આપણે માતાજીની હાજરીમાં, એમની સાક્ષીમાં, દાદા ભગવાનની સાક્ષીમાં આપણે માફી માગીએ છીએ. એટલે આ પ્રકૃતિનું સાયન્સ છે. દેવદેવીઓ જેવી પ્રકૃતિ એવી દાદા ભગવાન ભગવત રૂપે વર્તે, તો બધા દેવદેવીઓ દાદા પર કે છે અહીં દર્શન કરવા આવે. એ બધા ચોખ્ખા હોય તો દેવગતિમાં જાય ને, હા. એવી પુણ્યથી એ લોકો જાય. હમ. હમ. એટલે જે નામ છે એ બધી શક્તિ છે. બરાબર. દેવદેવી એક શક્તિ છે. બધા નામ પડ્યા હોય. અંબા માતા, જે અંબાજીમાં જઈએ છે, આશાપુરામાં જઈએ, ભદ્રકાળીમાં જઈએ, સરસ્વતી માતા, એ બધા ગુણો છે કે સરસ્વતી માતાની ભક્તિ કરવાથી આપણે કંઠે બિરાજીએ. હે સરસ્વતી માતા, એમના ગુણો છે. એટલે એ રીતે આ બધા પ્રકૃતિના ગુણો આપણા દોષ રહિત બને, એટલે માતાજીની ભક્તિ કરવાની. બરાબર? હા. બીજું કઈ? 74 જૂનથી તે લગભગ 75 માર્ચ સુધી દરરોજ ભદ્રકાળી માતા અને પાછળ ભાદરણી માતા બંને દર્શન કરવા દરરોજ જતા નિયમિત. હા, ભાદરણી બરાબર. માતાજીના દરરોજ દર્શન કરેલા, એટલે આ દાદાનું અનુસંધાન મળ્યું એવું અનુભવાય છે હવે. હમ સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.